बिनमौसम बारिश की वजह से किसानों को जो नुकसान हुआ है उसे लेकर सावली में विधायक केतन इनामदार की अगुवाई में समीक्षा बैठक का आयोजन हुआ। सावली के विधायक केतन इनामदार की अगुवाई में सावली डेसर तालुका के ग्राम सेवकों और तलाटी के साथ सावली सेवा सदन पर समीक्षा बैठक का आयोजन हुआ। दरअसल ये जो समीक्षा बैठक है वो सावली तालुका में हुई बिनमौसम बारिश की वजह से किसानों को जो नुकसान हुआ है इसी मुद्दे को लेकर बुलाई गई थी। मीटिंग में सावली के मामलतदार, प्रांत अधिकारी, तलाटी, मंडल प्रमुख के साथ किसान बड़ी तादाद में मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान विधायक केतन इनामदार की ओर से नुकसान को लेकर जानकारियों का सर्वे कर डिपार्टमेंट को भेजा गया। इसके अलावा मीटिंग में मौजूद रहे सभी ग्राम सेवकों की ओर से विधायक केतन इनामदार को 20 दिन के अंदर सर्वे करवाने की अपील की गई, जिससे कि किसानों को अपनी फसल का सही मुआवजा मिल पाए। तब आपको बता दें कि इस दौरान ग्राम सेवकों और तलाटियों की ओर से किसान पोर्टल में एरर आ रही होने की पेशकश भी विधायक केतन इनामदार के सामने रखी गई थी। तब सावली के विधायक केतन इनामदार की ओर से ये कहा गया है कि सावली और डेसर तालुका के किसी भी गाँव में तलाटी या ग्राम सेवक के साथ कामगिरी करवाते वक्त अगर उनकी ओर से गलत बर्ताव किया जाए तो तुरंत ही इसकी जानकारी उन तक पहुंचाई जाए। છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે મારે સાવલી વિધાન ક્ષેત્રમાં સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા 2 દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને 20 દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામ સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મામલતદારની હાજરીની અંદર ગ્રામ સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર, કપાસ, તમાકુ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે। આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે। સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે 100 મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓનકમ એ પોર્ટલથી એ લોકો કંઈક નોટ કેમ્પથી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને એમને પટલો રસ્તો કાઢ્યો છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકોથી માંડીને વિસ્તરણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે। આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપીને સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે એટલે કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે એવો મને વિશ્વાસ છે। આજે પ્રાંત સાહેબને ઓફિસમાં તમામ ગ્રામ સેવકશ્રીઓ અને તેને લગતા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી। આદરણીય કેતનભાઈ ધારાસભ્ય શ્રી સાવલીએ ખૂબ જ સહારની રીતે ખેડૂતોની વારે થયા છે અને ખેડૂતોનું નુકસાન જોઈએ તો આજે 100% કરતાં પણ વધારે છે ત્યારે સરકારને અમારા ધારાસભ્યશ્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એનું અમે ખૂબ જ એમનું અભિનંદન સાથે એમને બિરદાવીએ છીએ અને આ અમારો વિચાર તમામ ખેડૂતોનો વિચાર સરકાર સુધી, સંવેદનશીલ સરકાર સુધી પહોંચે એવી અમારી નમ્ર વિનંતી। આમ ગણીએ તો હાલની તારીખે 80% ઉપર નુકસાન રવિ પાકોને છે પણ એને કોઈ કામ વગરનું છે। 10 હેક્ટરમાં માનો કે 3 હેક્ટર સારું છે પણ 10 હેક્ટર પછી રાખી શકાય એવું નથી એટલે 100% नुकसान गणाए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।